હજી તો ત્રિવેણી બહુ આગળ હે ભાઈ, તો હજી 16 કિલોમીટર આગળ હે. પૂરેપૂરી અમારી 54 કલાકની મહેનતથી અમે પ્રયાગરાજમાં સ્નાન કરવા પહોંચી ગયા છીએ. જો ભાઈ આ હે ને પબ્લિક હે મહાકુંભની, જો તમને જ્યાં દેખાય ને બધી પબ્લિક જ છે. આ જય દ્વારિકાધીશ, જય મા મોગલ. તો અત્યારે ભાઈ સવારના વાગ્યા છે 11 અને હું ગાડીમાં સૂતો હતો ને ભાઈ, ગાડી કન્ટિન્યુ કેમ કે હલાવવાની હતી, નકર પહોંચે જ નહીં, એટલે અટાણે વાગ્યા છે 11. અમે છે જો અત્યારે ચિત્તોડગઢથી ઝાંસી બાજુ રોડ જાય છે ને, એ હજી ઝાંસીથી થોડાક ભાઈ આઘા છે અમે, અને જો સામે એક હે ડેમ જેવું કાંઈક છે, એમાં બધા નાવા ગયા હતા. અને મારે હજી હું ભાઈ ઉઠો, હું મારે ફ્રેશ થવાનું નાવાનું બાકી, એટલે આપણે એને એકાદી હોટલ ગોતી ગયો ભાઈ, એમાં જાઉં. અને હવે અહીંથી ઝાંસી જવાનું છે, અને ઝાંસીથી પછી ઓલી યુપીની બોર્ડર લાગી જાય, પછી યુપીની બોર્ડરથી પ્રયાગરાજ હજી એમ તો 475-76 જેવું થાય છે. અને મારી મમ્મી જો કપડાં સુકાવે છે, જાઓ કાંઈ કિલ્લા ભાઈ, બધું જંગલ જેવું જ છે. અને આ હે ભાઈ જો આધાર કાર્ડ, ઓલું શું કહેવાય આધાર કાર્ડ શું હે ને ભાઈ, ઓલું લીધા આપણે ગળામાં હે આઈ કાર્ડમાં લોકેશન નાખે ના, આઈ કાર્ડમાં ભાઈ લખવાનું છે ક્યાં આપણે પાર્કિંગ ને રાખ્યા ને, કેમ કે એટલી પબ્લિકમાં હે ને ભાઈ, અહીંયા સુધી આવ્યા ને તો એટલી પબ્લિક ટ્રાફિક હતી ને હાવ કે 4-5 કલાક તો એમાં નહીં નીકળી ગયા. એટલા કિલોમીટરમાં હમી હાઈને આવ્યા હતા ને રાતે સવારે 4 વાગે છે પૂગ્યા, અને હજી 18 કિલોમીટર હજી કઈ પૂગ્યા નહીં ખબર નથી ભાઈ. તો ભાઈ જો પહોંચી ગયા છે ને, હવે જો આ બાજુ છે ને સ્ટેન્ડ રિક્ષા અહીંયાથી ઉતારી અને રિક્ષા ગઈ છે ને, આમ અમે જો ભાઈ હાલ્યા જાય. અને હજી એમ તો સંગમ એમ કહેતા હતા 3 કિલોમીટર તો હજી આગળ છે, 3-4 કિલોમીટર જેવું થાય છે. અહીંથી ભાઈ હાલીને અમારે જવું જો હે. મારી મમ્મીએ જો ઠેલો લઈ લીધો હે, ઠેલામાં લુગડા હે, અને હજી કંઈક લોટી ને એવું કંઈ લેવાનું છે ને, ફૂલ ને એવું કંઈક, હા તો એ લઈ લેજે આમ આગળથી. અને ભાઈ ટાઈટ એવી પડે છે ને સવારમાં, એટલે નાહવાનું એમ થાય, પણ આ પાપ જરાક વધી ગયા છે ને એટલે નાહવું ગયો હે, એટલે નાહવું એમ થતું પણ નાહવું નથી ચાલે ને, ના નાહવું નથી એમ ને, ટાઢ પડે એમ. તને નવરાવવા સારું થઈને તો હું આવી છું, નકર મારે કઈ શું તારા સારું થઈને તો આવી છું, તને નવરાવવો છે. હા મારા પાપ વધી ગયા હે ભાઈ, એટલે કઈ વાંધો નહીં, ટાઢ છે તો ટાઢ થાય, આપણે નાવું તો જોશે જ. તો સંગમે તો પહોંચીએ જ, સંગમની બહાર છે. તો મમ્મી લઈ લઈને આપણે ધીમે ધીમે માલતા થાય. હા જો ભાઈ હવે છે ને, જો આ બધું હવે સંગમ આવ્યું છે, હવે આમ રોડેથી જોયું ને ભાઈ, હવે મજા આવી કે આ સંગમ દેખાણો ને એ પછી ભાઈ મજા આવી. પબ્લિક જો કે બહુ છે, અતિશય, પણ વાંધો તો નહીં આવે, કેમ કે સંગમના ઘાટ એવડા મોટા બનાવ્યા ભાઈ, એટલે વાંધો તો નહીં આવે. અને તો આમ જો આગળ દેખાય સંગમ, ત્યાં જવી પડે છે સવારના પોતે. તો ભાઈ જો જે એક સંગમ હે આ બાજુ હતો, અને જે એક મેન સંગમ છે ને એ બાજુ જાય છે ભાઈ અમે, કેમ કે ઓલા સંગમે ટ્રાફિક બહુ હતી. ટ્રાફિક તો જો કે ભાઈ બધે રહે જ, પણ તો છતાંય આમ છે ને ભાઈ થોડુંક આગળ જાય, કેમ કે મેન ત્રિવેણી સંગમ છે ને એ બાજુ છે. તો જો ભાઈ આ તમને સામે દેખાય ને એ છે ઘાટ. आखिरकार हम पहुंच गए संगम घाट में, आपका स्वागत है. કેટલા 2-3 દી ગાડી આખી કા, પૂરેપૂરી અમારી 54 કલાકની મહેનતથી અમે પ્રયાગરાજમાં સ્નાન કરવા પહોંચી ગયા છીએ. હવે જેવી આ ઉપરવાળાની ઈચ્છા કે સ્નાન ક્યાં થાય અમારું. હજી ઓલું તો 16 કિલોમીટર ભાઈ આગળ છે, અને આ ઘાટ દેખાય છે. હવે શરૂઆતમાં અમે હોડીવાળાને પૂછ્યું કે ભાઈ શું આગળ કેટલાક લેશો, લઈ જશો. અમે ટોટલ 7 જણા છીએ. એ તો કરશે જ, મહિના દીનું તો ભેરું કરશે જ, મહિના દીના ભેરા રૂપિયા બોલીએ. પણ એની રીતે એ ખોટા નથી ને ભાઈ. નજારો બહુ મસ્ત આવે અહીંથી. હા હજી તો ત્રિવેણી બહુ આગળ હે ભાઈ, તો હજી 16 કિલોમીટર આગળ હે. આ તો બીજા ઘાટ હે.
હવે સૂર્યોદય થાય તો ભાઈ જો સામે દેખાય ને મેન ઘાટ છે અને આ બીજા શું કે બીજા ઘાટ બનાવ્યા ને એ છે એટલે આપણે હવે જવાનું છે ભાઈ મેન ઘાટે. મેન ઘાટ હજી અહીંથી થાય છે થોડોક દૂર. હા એની તો ભાઈ જો રેતી એવી છે ને અરે કઈ ઘટે જ નહીં. પબ્લિક બહુ છે જો ઓલી બાજુ છે ને એ તકલીફ બહુ નડે છે. તો ભાઈ જો આ છે ત્રિવેણી સંગમ. અને ફૂલ પબ્લિક છે ભાઈ. ખબર નહીં મારો અવાજ તમને આવતો હોય કે ના આવતો હોય, કદાચ આવતો જાય છે. અને જો ખાલી પબ્લિક હજી આમે છે ને ભાઈ બહુ પબ્લિક છે ખરેખર. તો જો ભાઈ ગંગાની વચમાં ઊભો હોઉં અને નાયો નથી ભાઈ, નાવાનું હજી બાકી એ ખાલી છે ને તમને પબ્લિક દેખાડું હું ભાઈ. આ તો હજી ખાલી શું કહેવાય નીચે જ ઘાટની છે. ઓલી બાજુ છે ને ભાઈ ઘાટની હજી પબ્લિક બાકી છે એટલે પેલા હું જાઉં ને પછી પાછું નાવા આવું ને પછી. જો ભાઈ આ હે ને પબ્લિક હે મહાકુંભની. જો તમને જ્યાં દેખાય ને બધી પબ્લિક જ છે આ. તો ભાઈ મસ્ત જો ગંગામાં મેં અને ભાઈ લાવી લીધું છે અને અત્યારે છે ભાઈ ટાઢ ચડી ગઈ છે કે કપડાં હજી ભીના છે અને સુકાતા નથી. અને અહીંયા વીઆઈપી દર્શન ચાલુ હોય. તમે કેવી ટાઢ ચડી? કેવી ટાઢ ચડી? મને નથી પડી જરાય. અમને તો ભાઈ ફૂલ ટાઈટ ચડી આવી છે અને હવે કપડાં સુકાય ને એની વાત જોઈ. ગાડીએ પૂછ્યું તો કપડાં સુકાઈ જાય, બદલાવાની જરૂર નહીં પડે તો કોઈ બદલાવા જોઈએ કેમ કે 2 દિવસ ભાઈ થઈ રહ્યા. અને જો આ ગેટ છે હવે અહીંયાથી સીધું છે ને ગંગા યમુના અને સરસ્વતી માતાજીનું મંદિર છે. ત્યાં પગે લાગતા જાય અને વયા જાય સીધા પાર્કિંગ છે. હજી ગાડી એ બહુ છેટી છે ભાઈ, 15-18 કિલોમીટર જેવી છેટી ગાડી છે. અને આ છે ભાઈ ત્રિવેણી ધામ પ્રયાગ, મા ગંગા યમુના સરસ્વતીનું મંદિર. અને સામે જો ભાઈ શું કહે પ્રયાગના છે ને એ બનાવેલા ઘાટ અને ગંગા યમુના સરસ્વતીનું મંદિર છે. તો આપણે પેલા દર્શન કરી લઈએ. તો ભાઈ આવી ગયા છીએ પાર્કિંગ છે અને હાલત થઈ ગઈ છે બહુ ખરાબ. ગંગાજીમાં નાહી લીધું ને હજી કપડાં બદલાવ્યા નથી, આપણે હુકાઈ ગયા એટલે. પણ હવે હા ને આ બધું જો ભાઈ ટ્રાફિક ને બધું બહાર જાય ને આની બહાર નીકળીને પછી એને નાસ્તો આપણે કરવાનો બાકી છે અને કપડાં બદલાવી લઈ. સરખું ક્યાંક નાવાનું ઠેકાણું જડે તો નાહી લઈ. તો ભાઈ બહુ મજા આવી પ્રયાગરાજમાં. બહુ શું કહેવાય ટ્રાફિક હતી ભાઈ તો સ્નાન થઈ ગયું બહુ મજાનું. અને હવે બસ જો આ ટ્રાફિકમાંથી નીકળી જાય ને ભાઈ સ્નાન કરી બહુ મસ્તના દર્શન થઈ ગયા છે મંદિરે. અને હવે ભાઈ નીકળીએ અહીં આપણે કાશી બાજુ હજી જવાનું છે અને કાશીથી આપણે ઉજ્જૈન જવાનું છે. તો હવે જેમ બને ને એમ ભાઈ જલ્દી આપણે નીકળીએ અહીંથી બહાર. તો ભાઈ જો આ કાંઈક છે ને ભાઈ હાઈવે છે અને ગાડી અહીં રાખી અને જો અહીંયા છે ને મસ્ત છે ને છાયામાં નાસ્તો કરવા બેઠા છે કેમ કે ભૂખ ભાઈ કયું નહીં લાગી છે. કાલ હાંજનું ખાધું હતું કાલ હાંજ નહીં સોરી કાલ બપોરે કંઈ ખાધું નથી એટલે હવે ને ભાઈ ઝીણા મોટો જાગ નાસ્તો કરી લઈ. અને જો મસ્ત ઠંડો ભાઈ પવન આવે અને આ છે કાંઈક હું હોય તાર આમ જાણે તો હું વાડી કે એવું કંઈક છે. તો ભાઈ છે ને પેલા નાસ્તો કરીએ. પણ મારે છે ને મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું છે 4% અને જો ગાડીમાં ઘડીક રાખું મોબાઈલ ચાર્જિંગમાં. અને અહીંયા જો બધા છે ને ભાઈ નાસ્તો કરી અને બેઠા છે એ બધું કરી લે ને ભાઈ તો તમારે થોડુંક ચાર્જિંગ થઈ જાય અને પછી આપણે નીકળવાનું જ છે અહીંયાથી. હવે પહેલાં કયું આવે ઉજ્જૈન આવે કે કાશી આવે છે કદાચ. અને હું આપણે હું છે ને થોડીક વાર ચાર્જિંગ કરી લઉં ખાલી.